આપણે આ બાફેલા બટેટા લીધા છે તો એને આપણે આ સાલ ઉતારી લઈએ. આ રીતે સાલ ઉતારી લીધી છે. તેલ આવી ગયું છે તો આપણે રાઈ નાખી દઈએ. હવે આપણે જીરું નાખી દઈએ. આપણે ડુંગળી નાખી દઈએ. ચડવા દઈએ ને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. હળદર નાખી, હિંગ નાખી, ગરમ મસાલો નાખીએ, ધાણા જીરું ભૂકો નાખીએ, લાલ મરચું નાખીએ. આપણે આ બાફેલા બટેટા છે એ નાખી દઈએ. આપણે ક્રશ કરી લઈએ. હવે આપણે લીલા ધાણા નાખી દઈએ. ફરી મિક્સ કરી લઈએ. આપણે ગેસ બંધ કરીને ઠરવા દઈએ. આપણે આ બ્રેડ લીધી છે તો એને આપણે આ કોર છે એ ચારે બાજુથી આપણે કાપી લેવાનું છે. આ રીતે મસાલો ઠરી ગયો છે તો આપણે આ રીતે થોડો થોડો લઈ લેવાનો છે. આ રીતે આપણે બોલ વાળી લેવાના છે. આપણે આ બ્રેડ છે એને પાણીમાં બોળી દેવાનું છે. તેલ આવી ગયું છે તો આપણે તળી લઈએ. ધીમા તાપે તળવાના છે. ફેરવવાના નથી, ઉપર લાલ કલર આવી જાય પછી ફેરવવાના છે. આ રીતે બની ગયો છે આપણે બ્રેડનો નવીન નાસ્તો. તો જુઓ તમે, બહુ સરસ બને છે.